અત્યારે વાગી ગયા છે 11:30 તો મેં કીધું કે ચાલો તો બ્લોગ કાં એટલે અમારે જવું પડ્યું ભાઈ. આમ જોવા જાય તો અમને મળી ગયા હતા રાજકોટ મીડિયા. તો હેલો ગાઈસ, તો તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. અને આજે છે ડે 40 ને સવારમાં ગાઈસ અમે અત્યારમાં તો જોવા જાય તો ક્યાં છે, રેસકોર્સની અંદર છે. દીવુને આવે છે, મારું સ્ટેન્ડ લઈને આવે છે. એટલે મેં કીધું સીધા આ સ્ટેન્ડમાં બ્લોગ ઉતારશું, પણ હજે એ લોકો આવ્યા નથી. મેં કીધું સર અત્યારે વાગી ગયા છે 11:30 તો મેં કીધું કે ચાલો તો બ્લોગ શરૂ કરી દે. તો હું ને લો અમે બે રેસકોર્સની અંદર બેઠા છે ને અમને એમ હતું કે આજે તો 11 વાગ્યાનો લેક્ચર છે, પણ હકીકતમાં 12 વાગ્યાનો લેક્ચર છે. ને અમારો જે ફ્રી લેક્ચર હતો એમાં વિચાર્યું હતું કે કંઈક કરીશું અસાઇનમેન્ટ, પણ એમાં મેમ લેક્ચર લેવા આવશે તો એ એક મગજમારી. તો કઈ આવું બધું મગજમારીથી અમે નીકળીને મેં વિચાર્યું કે ચાલો તો હવે અત્યારે આ બધું પતાવી નાખીએ. ને અત્યારે હું બ્લોગ શરૂ કરી દીધો છે. તો હમણાં દીવ ને એની બેનપણી આવે છે ને મારે જે સ્ટેશનરી જવાનું છે તો મેં હમણાં છોટુને ફોન કર્યો હતો. તો મેં કીધું કે યાર મારામાં થોડાક પૈસા નાખી દે, ફૂલ ગરીબી હાલે. તો દાનવીરે મારામાં પૈસા નાખી દીધા છે ને હવે અત્યારમાં હું જાય હમણાં સ્ટેશનરી અને સ્ટેશનરીથી મારું સામાન લઈ પછી હું જાય છે કોલેજે. ઓલા લોકો આવે પછી એને મળીને પછી હું નીકળી જાય મારું સ્ટેન્ડ લઈને બ્લોગ બનાવવા માટે ગાઈસ. તો બન્યા રહેજો બ્લોગમાં. સ્ટેશનરી ગયા હતા ત્યાંથી અમે રેસકોસે જાય છે, કારણ કે રેસકોસે અમારી પબ્લિક અમારું ચીજ વસ્તુ કે એ પણ પોતે અહીંયા બેઠા છે. ને લેક્ચરમાં અમે લેટ થઈ ગયા, કારણ કે અમારે ઝેરોક્સ ને બધું ઇમ્પોર્ટન્ટ વસ્તુ કઢાવવાની હતી કાં એટલે અમારે જવું પડ્યું ભાઈ. તો ચાલો અત્યારે તો અમે રેસકોર્સની અંદર ચાલી રહ્યા છે ને અમે જઈ રહ્યા છે ઓલા પર બધા બેઠા ને ત્યાં. તો અમે તમને ત્યાંનું વિઝિટિંગ કરાવીએ એટલે બધા બેઠા ને વાતચીત કરે ને પછી બ્લોગ બનાવવાનો છે. ત્યાં બન્યા રહેજો બ્લોગમાં. હમા આવ્યો હરખી રીતના તો આજે તો આપણે જોઈ લીધું કે શું થયું. આજે તો કોલેજ ની બહાર બહુ મોટું કાંડ થઈ ગયું. રવની દીવું રોતો ખરી. તો ગાઈસ અત્યારે અમે જો લેક્ચર હતો, આ લેક્ચર અમારા ફ્રી છે આજના. ને આમ જોવા જાય તો એક લેક્ચર તો અમે ફરી લીધો ને પછી અમે સીધા નીકળી ગયા. અમારે કામ હતું આ બાજુ કાલાવડ રોડ બાજુ. તો યાદ આવ્યું કે અમારા મેહુલભાઈ આ બાજુ કામ કરે છે તો એને મળવા જવાનું છે હમણાં. તો અત્યારે તો અમે આવ્યા હતા આ બાજુ. મેહુલભાઈ અહીંયા ક્રિશ્ચિયન મોલે ગયા હતા. ક્રિશ્ચિયન મોલે અહીંયા કામ કરે છે તે ત્યાં મળવા જવાના હતા. બટ એમાં એમ છું કે ઈ થોડાક મીટિંગમાં બીજી છે ને એટલે એમ કીધું કે ચાલો તો થોડોક બહાર જઈ આવીએ. જઈલા ને થોડુંક કામ હતું તો મોહિતભાઈ હું ને જોઈ લો અમે ત્રણે આવ્યા હતા. ને અત્યારે તમે જોઈ શકો છો અમે આ બાજુના એરિયામાં અહીંયા બેઠા છે કે ચા પા પીવા માટે. તો હમણાં મેહુલભાઈ નો ફોન આવે એટલે સીધા અમે નીકળી જશું ક્રિશ્ચિયન મોલ માટે ગાઈસ. તો ક્રિશ્ચિયન મોલે આપણે મળીએ, બાકી બધી કોલેજે મળીએ. કઈ નક્કી ન હોય ગાઈસ. ક્યાં નામની છોકરીનો આ વેલેન્ટાઇન માં ભેગું નથી થવા. જઈ લો એવું નથી. સિંગલ છો કે સિંગલ તમે બંધ કરી દો. બંધ નહીં કરવાનું પછી વાત ફેલાવો. સિંગલ લાઈફ ઇઝ બેસ્ટ લાઈફ. સિંગલ જ છું. સિંગલ જ છે કે આમાં કયો છે. અત્યારે અમે કોલેજ થી આવી ગયા ને અમે પછી ત્યાંથી અમે સીધા ગયા હતા કોલેજ જ ગયા હતા. પેલા તો તમને ખબર છે ક્રિશ્ચિયન મોલે. ને આજે ક્રિશ્ચિયન મોલે આમ જોવા જાય તો અમને મળી ગયા હતા રાજકોટ મીડિયા. તો એને અમારી સાથે વિડીયો ઉતાર્યો હતો. અમે પણ કીધું હતું કે અમે બ્લોગર છે ને અમે પણ બ્લોગ ઉતાર્યો હતો.
અને આવી રીતના નતો ઉતાર્યો. પ્રોફેશનલ એની પાસે જઈને પૂછપરછ નથી કરી ગાઈસ, કારણ કે ત્યારે માઇન્ડમાં કઈ હોય જ નહીં. એ લોકો મારો વિડીયો ઉતારતા હતા તો અમે મારો ને જયલાનો ઉતાર્યો છે ગાઈસ. તો એની રાજકોટ મીડિયામાં મેલ છે, તમે પણ જરૂરથી જોજો. ને બીજું વસ્તુ કે અત્યારે તો હવે જમવાનો સમય થાય છે ને મેં વિચાર્યું છે કે એક બ્લોગ અત્યારે એડિટ કરી નાખું. તો હમણાં એક બ્લોગ બનાવવા જાઉં છું. ને આજે તો સારો બ્લોગ ઉતાર્યો છે. ઘણા સમય પછી આપણો બ્લોગ ઉતાર્યો છે. ત્યાં મામા પણ આવ્યા હતા ને મેહુલભાઈ પણ હતા, તો એની સાથે પણ વાત કરી, થોડીક વાર બેઠો. ને પછી અમને લેટ થતું હતું તો અમે પછી ત્યાંથી સીધા આવ્યા કોલેજે બેગ લીધું ને પછી ત્યાંથી જયલો ને દીવલો તો એને વાર લાગી હતી ને હું ને મોહિતભાઈ અમે બે નીકળી ગયા હતા. તો ગાઈસ હવે આપણે સીધા જશું હમણાં જમવા. ને મોહિતભાઈ ની બિલ્ડિંગમાં છે ને હું અહીંયા છે. તો ગાઈસ હવે આપણે પેલા જમી લઈએ, પછી આપણે આજે તો અસાઇનમેન્ટ એક કરવાનું છે, કારણ કે કાલ લેક્ચર છે અમારો ફાઉન્ડેશન. તો એમાં અમે તો ગાઈસ ભરવા જવાના છે ઇન્ટિરિયર. આજે તો ઇન્ટિરિયર ભરવાનું છે. મેં કોમ્યુનિકેશન નથી ભરવાનું ગાઈસ. કાલે ઇન્ટિરિયર નો ભરવા જવાનું છે. તમે બી જરૂરથી જોજો, તમને બતાવીશ શું કામ કરીએ એમાં. ગાઈસ અમે અમારો કાલ ફાઉન્ડેશન નો લેક્ચર છે તો એનું અસાઇનમેન્ટ કરીએ છીએ ગાઈસ. જોઈ લો અહીંયા દવા પીવે છે. હમણાં જઈએ દવાખાને. તો ગાઈસ હવે અત્યારે અમે ફાઉન્ડેશન નું અસાઇનમેન્ટ કરી ભરીને પછી સુઈ જશું તરત જ. એટલે સુઈ નહીં જશું, વિડીયો એડિટ કરવાનું બાકી છે. કાલે વ્લોગ મેળવાનો છે. કાલે તો અમારે સવારે વહેલું જવાનું છે એટલે વહેલા ઉઠી જશું ગાઈસ. ને કાલ તો અમે ઇન્ટિરિયર નો લેક્ચર ભરવા જવાના છે. તમે ના પડે એમ થોડી હાલે. આ ભાઈ ના પડે ગાઈસ. કેમ હું ઇન્ટિરિયર માં આવું તો તું શું કરી? હું ઇન્ટિરિયર માં જાઉં તો આ ફેશન માં આવ્યો જાય ને. ચાલો તો હું પણ અત્યારે અસાઇનમેન્ટ કરી નાખું, પછી આપણે આરામથી રાતે મળીએ, કારણ કે હવે તો આપણે લાઇટ વાળું સ્ટેન્ડ આવી ગયું છે તો આપણે રાતના વ્લોગ ઉતારશું ગાઈસ. તો ગાઈસ અમે આવ્યા છે અહીંયા બ્લોગ ઉતારવા માટે. હે આમ શેટા રહ્યો. તો ગાઈસ વેલકમ ટુ માય બ્લોગ. હેલો ગાઈસ. સુજલભાઈ આમ નવું લેવાનું રાજકોટ વાળા. અમે બધું નવું લાગ્યા. લાઈટ શરૂ કર. બટન હા તો બધું ન ચાલે. આઈડી કે મૂવ થાય તો નવું લેવા લે. હું બટન દબાવી હું સાદું થાય. તો ગાઈસ અમે આવ્યા હતા એરબડ લેવા માટે ને અમે તો અહીંયા શું જોયું, મોહિતભાઈ ની ફૂલ સર્વિસ થાય છે. અમે તમને બતાવીએ. પૈસા નહીં કરતા કોઈ પૈસા નહીં કરતા. જયલાલ પી જયલાલ 200 રૂપિયા મારા શર્ટ ને આપ્યા ને મેં હો આપ્યા. એ જયલા કે ગયો જયલો હામેન બિલ્ડિંગ. તો ગાઈસ એ તારે લક કરવાને તને ગમે લો. સાગર की गहरायों से તારો બ્લોગ ઉતારું પેળી. તો ગાઈસ તમે જોઈ શકો છો છોટુ અમારો અસાઇનમેન્ટ કરે છે. સુદલો એને હેલ્પ કરે છે. સુદલા શું કરે? અસાઇનમેન્ટ જો હેલ્પ કરે. આ અમારો અસાઇનમેન્ટ છે ને એમાં નામ લખી દે ને આ બેઠો અહીંયા કલર બલર નો થાય. સજેસ્ટ કરો એટલે આ બધું લખવાનું ગાઈસ. કલર બલર આમાં નો કરીએ અમે. તો ગાઈસ અમે અસાઇનમેન્ટ કરી નાખ્યું છે અત્યારે. હમણાં અમારે વાત મળી છે કે બીમાર પડી ગયા છે તો અમે એને ફોન કર્યો પણ ખૂબ ગયા હતા એટલે ઉપાડ્યો ને. પછી અમે ગીત સાંભળતા હતા ને અસાઇનમેન્ટ લેતો ભાઈ અસાઇનમેન્ટ સબમિટ કરી તો ગાઈસ ઘણા દિવસો પછી અમે અમારી જગ્યાએ આજે બેઠા છે ને ગાઈસ તમને હું એક મસ્તીની વાત કહું તો અમારે અહીંથી આજે અમે સ્ટેન્ડ લીધું ને ત્યારે પછી અમે ક્યાં પણ બ્લોગ બનાવી શકીએ છીએ. તમને અત્યારે તમને હું શું કહું, ઉપર લાઇટ શરૂ છે અમારે. હવે લાઇટ ફિટિંગ વાળો એટલે સ્ટેન્ડ આવી ગયું છે ગાઈસ તો અલગ જ ખુશી થાય છે.
ને અત્યારે હું મારા સ્પેશિયલ અડ્ડા ઉપર ઘણા દિવસોથી હું બેઠો નથી. આજે અહીંયા મેં વિચાર્યું કે આજે આપણે અહીંયા બ્લોગ બનાવીએ. અત્યાર સુધી તો હું અસાઇનમેન્ટ કરતો હતો ને અસાઇનમેન્ટ થઈ ગયા છે. ને ગાઈઝ મેં તમને કીધું હતું કે થોડાક જ દિવસમાં હું પાછો હું મારું બધું રિકવર કરી, કારણ કે વ્લોગ થોડાક આમથી આમ બનતા હતા. તો ગાઈઝ મેં તમને કીધું હતું ને આજનો વ્લોગ એવો જ છે. એટલો બધો નથી જેટલો આપણે જોઈએ, એટલો હજે નથી. થઈ જશે, સમય સંજોગો બધી થઈ જશે ગાઈઝ. ને ગાઈઝ બીજી વસ્તુ એ કે અત્યારે મને આમ અલગ જ ફિલિંગ આવે છે. હું અહીંયા રીતના સ્ટેન્ડ બેન્ડ મેલીને મસ્તીનો સેટઅપ કરીને વ્લોગ ઉતારું છું ને, તો કંઈક અલગ જ લેવલની ફિલિંગ આવે છે. શરૂ કરવાનું બંધ કરવાનું કંઈ ટેન્શન નહીં, કારણ કે હાથમાં છે બ્લૂટૂથ. એક બટન કરું કે શરૂ કરું એટલે બધું થઈ જાય. અત્યારે વાગી ગયા છે રાતના 12 ને અમને દિલથી બહુ મસ્ત ફિલિંગ આવે છે. ઉપર લાઇટ શરૂ છે ને હું વ્લોગ ઉતારું છું ગાઈઝ. આજુબાજુમાં ઘણા લોકો રહી છે, એ બધા અત્યારે સૂઈ ગયા છે, કારણ કે 12 વાગી ગયા, 12 સાડા 12 જેવું થઈ ગયું છે. ને અમારા અસાઇનમેન્ટ કમ્પ્લીટ થઈ ગયા ને અમે અસાઇનમેન્ટ સબમિટ કરી દીધું. તો મેં કીધું કે ચાલો તો બધાને ગુડ મોર્નિંગ ગુડ નાઇટ કહી દઈએ. ને ગુડ નાઇટ કહીને પછી અમે વ્લોગ એડિટ કરીએ. બાકી તો મન તો છે હવે. આજકાલ તો ગાઈઝ તમને નહીં ખબર હોય, આજકાલ તો જેથી છોટુંનું બ્લૂટૂથ હાથમાં આવ્યું ને તો રાતના સુવા ટાણે સોંગ સાંભળીને જ હું સૂઈ છું. આવું બધું કર બધા સૂઈ ગયા છે તો હું પણ સૂઈ જાઉં. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. અને આવા અવનવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. ને એક પ્યારીથી કોમેન્ટ કરી દેજો. ગુડ નાઇટ.